લોક સાહિત્યની જેમ જ ચારણી સાહિત્ય તરફ હંમેશ લોકોને આકર્ષણ રહ્યું છે. 2015માં કાગ એવોર્ડથી સન્માનિત કવિ પ્રભુદાનજી સુરુ વિશે અને એમના પુસ્તકોની વાત અહીં શ્રી વી.એસ. ગઢવીએ કરી છે. આમ નૂતન સર્જકોથી પણ ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય સમૃદ્ધ થતું રહે છે તે એક આનંદની વાત છે. ચારણી સાહિત્ય અને કવિ પ્રભુદાનજી સુરુ એ લેખ શ્રી વી.એસ. ગઢવીએ લખ્યો છે અને અવાજ આપ્યો છે અલ્પા શાહે. લોક સાહિત્ય, ચારણી સાહિત્ય અને કવિ પ્રભુદાનજી સુરુ. સાહિત્યના વિવિધ ઉત્તમ સ્વરૂપોમાં ચારણી સાહિત્ય તેમજ લોક સાહિત્ય તરફ હંમેશા સમાજને અનેરું આકર્ષણ રહેલું છે. સમયની સાથે જ આ સાહિત્યના સર્જકોએ ડગ ભર્યા છે. જે તે કાળની ઉત્તમ વાતો આ સાહિત્યમાં સંગૃહિત થઈ છે. ઇતિહાસની ખૂટતી કડીઓ મેળવવામાં પણ ચારણી સાહિત્યનો ફાળો રહેલો છે. જ્યાં નબળાઈઓ જણાતી હોય ત્યાં તેને અનેક સર્જકો દ્વારા બહાર લાવવામાં આવી છે. સમાજને આરસી એટલે કે મિરર ધરવાનું કામ પણ અહીં થયું છે. આથી દરેક કાળમાં આ સાહિત્ય સાંપ્રત બન્યું છે. ચારણો અને ચારણી સાહિત્ય એ વિષય પર વ્યાખ્યાન આપવા માટે ઝવેરચંદ મેઘાણીને 1942માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ આગ્રહપૂર્વક બોલાવ્યા. વ્યાખ્યાન 1942ના જાન્યુઆરીમાં અપાયું. મેઘાણીએ આ વ્યાખ્યાનને મઠારીને તૈયાર કર્યું, જે પુસ્તક રૂપે પ્રગટ થયું. ઝવેરચંદ મેઘાણીએ આ પ્રવચનમાં જે કેટલીક મહત્વની બાબતો રજૂ કરી તેમાં આ સાહિત્યના આંતરિક બળ તેમજ તેના સંસ્કારધન વિશે વિસ્તૃત વાત કરી છે. ચારણી સાહિત્યને સંબંધિત અનેક રચનાઓ તેમજ ઘટનાઓની વાતો ઝવેરચંદ મેઘાણીએ કરી હતી. મેઘાણી લખે છે કે ચારણો તથા ચારણી સાહિત્ય એ વિષયનો પ્રદેશ નવો છે. મારી પૂર્વે કોઈએ એને સળંગ અને સમગ્ર રીતે હાથ ધર્યો હોવાનું જણાતું નથી. ઝવેરચંદ મેઘાણી, લોક સાહિત્ય અને ચારણી સાહિત્ય પ્રકાશન, ગુજરાતી સાહિત્ય અકાદમી. આ વ્યાખ્યામાં જ મેઘાણીએ પોતાના અભ્યાસુ વલણને આધારે કહેલું છે કે ચારણો અને ચારણી સાહિત્ય એ વિષયને ગુજરાત અને તેના નૂતન આત્મભાનમાં કોઈ ફાળો આપવાનો હોત નહીં તો માત્ર તેની પુરાતનતા આ વ્યાખ્યાનનું કારણ બની શકે નહીં. આ સાહિત્યમાં સંસ્કારધન તથા ઇતિહાસધન અણપ્રીછ્યું પડેલું છે, જેનો પરિચય કરાવવાનો આ પ્રયાસનો આશય છે. મેઘાણીભાઈના ઉપરોક્ત વિધાનમાં જે સંસ્કારધનનો ઉલ્લેખ છે તેમાં ચારણ સર્જકોની ગુણગ્રાહિતા એક મહત્વનો હિસ્સો છે. મેઘાણી તેનું સચોટ ઉદાહરણ પણ આપે છે. આ ઉદાહરણમાં કચ્છના કુમાર ઓઢા તથા હોથલની કથાનો સંદર્ભ છે. કચ્છના કુમાર ઓઢા વતનમાંથી જન્મભૂમિના દર્શનની તીવ્ર આરઝુ થતાં તેનો છુપા વેશે કચ્છ પ્રદેશના એક ગામમાં પ્રવેશ કરે છે. કચ્છના રાજવીની નારાજગીને કારણે કુમાર ઓઢો દેશવટો ભોગવે છે. આથી લોકો ઓઢાને યાદ કરતા પણ ડરે છે. પરંતુ પોતાની વિસ્મૃતિના આ કાળમાં ઓઢાને એક અપવાદરૂપ ચારણ ધ્યાનમાં આવે છે. ચારણને ઓઢાએ ભેંસ ભેટમાં આપી છે. આ ચારણના મનમાંથી કુમાર ઓઢાની સ્મૃતિ દૂર થતી નથી. આથી આ ભેંસની પાડીને તેણે ઓઢાના નામ પરથી ઓઢાણ્ય નામ આપેલું છે. પ્રસન્નતાથી ચારણ આ પાડીને બાપ ઓઢાણ્ય કહીને બોલાવતો હતો. છુપા વેશે ગામડામાં ફરતા ઓઢાએ પોતાનું નામ આ રીતે બોલાતું સાંભળ્યું ત્યારે તે પ્રસન્નતાનો ભાવ અનુભવે છે. આ બાબત જોઈને કુમાર ઓઢો એક દોહો બોલે છે, જે મેઘાણીના સંશોધન થકી
આપણા સુધી પહોંચ્યો છે. દુહો છે: મીતર કીજે ચારણા અવરા આળ પંપાળ, જીવતા તો જશ ત્રાવશે મુવા લડાવણહાર. ગુણવાન વ્યક્તિ જીવંત હોય ત્યારે અને તેમનું મૃત્યુ થાય તે પછી પણ આ કવિઓ ગુણગાન કરે છે, કારણ કે તેમની રચનાઓ માનવ જીવનના ઉજળા પાસાઓથી ભરેલી છે. સાંપ્રત કાળમાં પણ આવું સાહિત્ય રચાતું તેમજ ગવાતું તથા સંભળાતું રહે છે. આથી જ આ સાહિત્યની ઉજળી શૃંખલાને એક સુશોભિત ભાગ જેવું પુસ્તક કવિ કલમે જોવામાં આવ્યું ત્યારે સહેજે આનંદ થયો. પુસ્તકના કર્તા કવિ પ્રભુદાનજી સુરુ, ભાવનગર. કવિ કલમે સંપાદક કવિ પ્રભુદાનજી સુરુ, પ્રકાશન જાન્યુઆરી 2020. ડૉક્ટર નિરંજન રાજ્યગુરુએ આ પુસ્તકમાં જણાવ્યું છે તેમ પ્રભુદાનજી જૂનાગઢ ખાતે ભૂતકાળમાં ચાલતા લોકસાહિત્ય વિદ્યાલયના શિક્ષાર્થી છે. ચારણી તેમજ ડીંગળી સાહિત્ય તેમજ તેના છંદશાસ્ત્રનો તેમણે વિધિસર અભ્યાસ કરેલો છે. પૂજ્ય મોરારી બાપુએ આ પુસ્તકને વધાવ્યું છે. કૃષ્ણ જન્મની પ્રતીક્ષામાં કવિએ લખ્યું છે: શ્રાવણ વદ આઠમની અંધારી રાતને ફરી અજવાળવાને આવો, અંધાધૂંધીના અહીં અંધારા ઉતર્યા, અમૃત ઉલેચવાને આવો. પ્રતીક્ષાની હવે અવધિ પૂરી થઈ, ત્રિકમ હવે ના તાવો. પ્રભુદાન કહે આપ અવતારી થઈને ભ્રમણાને તુરત ભગાવો. કવિને સતાધાર તીર્થ પર ઘણી શ્રદ્ધા છે. સતાધાર એ ગીરની શોભા સમાન તીર્થ છે. સતાધારમાં અનેક ભાવિકોની શ્રદ્ધા સ્થિર થયેલી છે. કવિ પ્રભુદાસજી એક સુંદર દુહો સતાધારની મહિમા પ્રગટ કરવા લખે છે: અવની પર તીરથ અધિક એને અવરાનો આધાર, હરદમ હરપલ હાલતું આ સતપર સત્તાધાર. કવિશ્રીનું અન્ય એક પુસ્તક શ્રી ગજેન્દ્ર મોક્ષ તાજેતરમાં પ્રકાશિત થયું છે. આ પુસ્તકની સમૃદ્ધિ તેના પૌરાણિક તેમજ ઐતિહાસિક સંદર્ભોમાં રહેલી છે. પ્રભુદાનજી તેમના 2 દળદાર પુસ્તકો શ્રી બલાડ ચરિત્ર તેમજ પરબની પીરાય થી સાહિત્યકર્મીઓમાં વિશેષ જાણીતા થયા છે. કવિશ્રીને 2015માં કાગ એવોર્ડથી વધાવવામાં આવ્યા છે. ચારણ કવિઓની વાણીમાં શબ્દવૈભવ, નાદ વૈભવનો દબદબો રહે છે. આવો આકર્ષક નાદ વૈભવ આ સાહિત્યની શોભા છે તેમ કેકા શાસ્ત્રી વખતો વખત કહેતા હતા. આવી એક ત્રિભંગી છંદમાં રચાયેલી રચનામાં કવિ પ્રભુદાનજી જોગમાયા રૂપલ માતાજીનું અભિવાદન કરે છે: હાથા દઈ તાળી ખેલત બાળી, ભોળી ભાળી નિરખ્યાળી, મૂર્તિ મરમાળી દેવદયાળી, કરુણાવાળી પ્રેમાળી, દેખત દાઢાળી ખપ્પરવાળી, દૈત્ય પ્રજાળી જોરાળી, રૂપલ રમતાળી ભજુ ભુજાળી, મહિમાવાળી માયાળી. ઉપરોક્ત છંદની સુયોગ્ય પ્રસ્તુતિ શ્રોતાવર્ગને રસ તરબોળ કરવાની શક્તિ ધરાવે છે. ચારણી સાહિત્ય લોક સાહિત્ય તેના નૂતન સર્જકોથી પણ અભિવૃદ્ધિ પામતું રહે છે. લેખક V.S. ગઢવી. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર કહેવાતા વઢવાણની 1630માં રચના થયેલી. મૂળ નામ તો વર્ધમાન હતું, પણ લોકજીભે વઢવાણ સ્થિર થઈ ગયું. વઢવાણ પાસે અનેક દંતકથાઓ છે. ત્યાં આવેલા રાણક દેવીના ધામ વિશે અને એના સ્થાપત્ય વિશે પણ ઘણું બધું જાણવા જેવું છે. ભોગાવે સતી રાણક દેવીનું ધામ એ લેખમાં સુધા ભટ્ટે આની સરસ રસપ્રદ વાતો કરી છે, જેને આપણે જસુભાઈ કવિના અવાજમાં સાંભળીએ. સ્થાપત્ય. ભોગાવે સતી રાણક દેવીનું ધામ. ઐતિહાસિક મહત્વ ધરાવતા અને પુરાતત્વ ખાતાની નજરે ચડેલા આપણા ગૌરવવંતા રાજ્ય
ગુજરાતના ખમીરને ઘણી ખમ્મા. ગુજરાતની ધીંગી ધરાની અનેકવિધ ખાસિયતોને સ્મરવા જેવી છે અને જો સ્મરણ કરવા બેસીએ તો વર્ષોના વર્ષો લાગે. સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર કહેવાતા નગર વઢવાણને ભાગે મોઘેરો ઇતિહાસ લખાયેલો છે. સ્થાપત્ય, શિલ્પ, કળા, સાહિત્ય, લોકસાહિત્ય, શિક્ષણ અને સેવાના ક્ષેત્રોમાં કાઠું કાઢનાર આ શહેરની રચના 1630માં થયેલી. રાજવી ઠાઠવાળા આ નગરમાં રાજપૂત, ઝાલા, સોમપુરા સહિતની 50 કોમો વસે છે. મહત્તમ વસ્તી જૈનોની છે. અમદાવાદથી 111 કિલોમીટર છેટે વસેલા આ સ્થળનું મૂળ નામ વર્ધમાન. વર્ધમાન એટલે મહાવીર સ્વામીનું મૂળ નામ પ્રચલિત હતું, જે પછી વઢવાણ તરીકે લોકજીભે સ્થિર થયું. ઇતિહાસ ઉપરાંત વઢવાણ પાસે છે દંતકથાઓ, ભવ્ય ભૂતકાળ, સતીઓ, સાધુઓ, જૈન સૂરીઓ, ગુજરાતી સાહિત્યના શિરમોર સમા દલપતરામ, નાનાલાલ, દર્શક, પ્રખર વેદાંતી શાસ્ત્રીજીઓ, ભજનીક અલારખા, ચારણી સાહિત્યકારો, રાજવીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, વીરાંગનાઓ, અરુણાબહેન અને વજુભાઈ દવે જેવા શિક્ષણ શાસ્ત્રીઓ અને સુધારકો. આ ભૂમિ પર ગાંધીજી અનેક વાર આવેલા. રવિન્દ્રનાથ ટાગોર, સરદાર પટેલ, મૌલાના આઝાદ, પંડિત નહેરુ, જમનાલાલ બજાજ પણ પગરણ માંડી ગયેલા. કલાવિદ રવિશંકર રાવલ અને રાજા રવિ વર્માની સાથે જેમની તુલના થતી એવા રંગ સંયોજનના કર્મી, કલ્પના શક્તિના પર્યાય જેવા કલાકાર નાનાલાલ જાની પણ આ જ ધરતી પર કોળેલા. તો ઘોડાથી ચાલતી અને પછી એન્જિનથી ચાલતી ટ્રામ એટલે કે ટ્રોલી પણ અહીં જ પ્રથમવાર રજૂ કરાઈ. આ એકમાત્ર રાજ્ય એવું હતું જેની પાસે 1904થી પોતાનું સ્વતંત્ર વીજ ઉત્પાદક મથક હતું. સ્વામી વિવેકાનંદ શિકાગોની સર્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતા પહેલા લીંબડી ગયા ત્યારે એક રાત તેઓ વઢવાણના રાણક દેવીના મંદિરે વિસામો લઈને આગળ વધેલા. નેતાઓની જેમ વિલાસી આવાસોમાં રાતવાસો કરવાને બદલે તેમણે અતિ પ્રાચીન એવા આ મંદિરની પસંદગી શા માટે કરી હશે? કદાચ એક તો સાદગીમાં માનતા, જીવનના મોહ રંગથી અલિપ્તતા, સાધુત્વના આભૂષણથી ઓપતા, પરંતુ પ્રાચીન વારસાને અને તેની કળાને ચાહતા આ વિરલ પુરુષ જ્યાં રોકાયા એ રાણક દેવીનું મંદિર કેવું છે? હા, હજી છે મંદિર. અલબત્ત એ પુરાતન શિવ મંદિર 8મી સદીનું હોવાને કારણે સૈકાઓના હવા પાણીની થપાટો ખાઈને એ સ્મારક જર્જરિત થઈ ગયું હોવા છતાં આજે પણ એટલું જ ભવ્ય અને આકર્ષક લાગે છે. વળી વારસાનો વૈભવ તો એવો છે કે મંદિરની એકેય કાંકરી ખરી નથી. વઢવાણ નગરની ઉત્તરે ભોગાવો નદી પાસે આવેલી બારીમાં પ્રવેશી ડાબા હાથે જે વિશાળ દરવાજો દેખાય છે તે જ છે રાણક દેવીના મંદિરનું પ્રવેશદ્વાર. સંવત 1150થી 1199 સુધી પાટણમાં રાજ કરનાર સિદ્ધરાજે જૂનાગઢ જતા આવતા વઢવાણનો ગઢ બંધાવ્યો. આ રાજા જૂનાગઢના રાખેંગારને અને તેના 2 પુત્રોને મારીને એની સ્વરૂપવાન રાણી રાણક દેવીને લઈને જ્યારે પાટણ જતો હતો ત્યારે રાણી ભોગાવાને કાંઠે સતી થઈ અને બોલી,
વારું શહેર વઢવાણ, વારું શહેર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે, ભોગાવતો ખેંગાર રાણ, ભોગવ ભોગાવા ધણી. ફરી વાંચું છું. વારું શહેર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે, ભોગાવતો ખેંગાર રાણ, ભોગવ ભોગાવા ધણી. આ સોરઠી બોલી છે. એ સતી થઈ. ત્યાં આજે પણ રાણક દેવીની કહેવાતી દેરી જર્જરિત અવસ્થામાં છે. આ બધું જ બન્યું ભોગાવો નદીની વચ્ચોવચ્ચ. કહેવાય છે કે સતીના શ્રાપથી તેમાં પાણી રહેતું નથી. ખેર, સિદ્ધરાજે તો રાણી રાણક દેવીની યાદને જીવંત રાખવા અલગથી એક વિશાળ આભને આંબતું મંદિર બનાવડાવ્યું. આ મંદિર શિવાલય તરીકે જાણીતું છે, જેમાં શિવલિંગ ઉપરાંત રાણક દેવી અને મહાકાળીની મૂર્તિઓ છે. દક્ષિણ વઢવાણ સ્થિત રાણક દેવીનું સુંદર મંદિર દક્ષિણ ભારતીય ગોપુરમ શૈલીમાં બનાવવામાં આવ્યું છે. શિલ્પ અને સ્થાપત્ય બંને દક્ષિણ શૈલીના છે. 1200 વર્ષ પુરાણું આ દેવાલય હાલ ઉપલબ્ધ સૌથી પ્રાચીન અવશેષ છે. તેની બાંધણી, તેની શૈલી તથા તેના પથ્થરના આધારે તેની ચોક્કસ વય નક્કી થઈ શકે. પુરાતત્વ ખાતાના પાટિયા ઉપર સ્મારકના કોઈ પરિચય, માહિતી કે સંદર્ભની માંડણી નથી. આ છે બસ સૂનો પડી ગયેલો અમર ઇતિહાસ. તે કાયમ સુમસામ રહે છે. ક્યારેક કોઈ દીવો કરી જાય તો વળી કોઈ બાધા પૂરી કરવા આવે. બાકી નજરને જકડી રાખતી કોતરણીવાળું આ મંદિર ન ભૂતો ન ભવિષ્યતી છે. એનું નકશીકામ અજોડ અને અદ્વિતીય છે. અલગ જ જાતની કોતરણી એના કારીગરો અને કલાકારો માટે માન ઉપજાવે છે. પથ્થરની જકતી, જકતી એટલે કે પ્લિન્થ, અને પથ્થરની દિવાલ પડદાર છે. એના પગથિયા, ગોખલા, કોતરણીવાળો દરવાજો અને પથ્થરનું શિખર લાજવાબ છે. શિખર પર આવી ગીચ ઝીણી કોતરણી ભાગ્યે જ જડે. ઊભી અને આડી ડિઝાઇનમાં મંદિર કળા ખીચોખીચ છતાં સ્પષ્ટ છે. ક્યાંક ભૌમિતિક ભાત, ક્યાંક જાળીઓ તો ક્યાંક માળવાવાળા દેવસ્થાનના દર્શન થાય. ગોળ છતાં બેઠી દડીનો છે અને પાસાદાર છે. શામ પડી ગયેલું આ સ્મારક જીર્ણોદ્ધારની આશામાં હાથ પ્રસારીને ઊભું છે. આખું પરિસર પણ જોવા જેવું છે. મંદિરની સામે ઘેઘૂર વડલો સૈકાઓ જૂનો લાગે છે. કદાચ એ રાણક દેવીના સતીત્વનો સાક્ષી હશે. કદાચ સિદ્ધરાજને આ મંદિર ચણાવતો એણે જોયો હશે અને એ રડ્યો હશે. કોને ખબર. સુધા ભટ્ટ. કિશોર પંડ્યાનો લેખ છે ડ્રગની અસર. આ ડ્રગ એટલે દવા નહીં, પણ જે ડ્રગની આજકાલ ખૂબ વાતો ચાલી રહી છે એ ડ્રગના મૂળિયા ક્યાં છે. જેમ કે ગાંજો એ મૂળ સંસ્કૃત શબ્દ છે. અફીણ તો ભારતમાં હજારો વર્ષોથી અફીણની ખેતી થતી હતી અને એનો ઔષધ તરીકે પણ ઉપયોગ થતો હતો. આવી અનેક વાતો. એટલે ડ્રગ જ્યારે નશા તરીકે લેવાય ત્યારે એ શરીરને નુકસાનકારક, કારણ કે એની લત એવી લાગી જાય છે કે પછી વ્યક્તિ એના વિના રહી નથી શકતો. પણ આ બધી ડ્રગનો એક ઔષધ તરીકે પણ ઉપયોગ છે. એની છણાવટ કિશોર પંડ્યાએ એમના લેખમાં કરી છે, જે અલ્પા શાહના અવાજમાં સાંભળીએ. સાંપ્રત. ડ્રગની અસર. ગાંજાનો છોડ, કોકાના પાંદડા, અફીણના પોસ્ત, ડોડા આ કુદરતે આપેલી વનસ્પતિ છે, જેનો માનવી યોગ્ય પ્રમાણમાં
જરૂરિયાત મુજબ ઉપયોગ કરે તો પોતાના સ્વાસ્થ્યને જાળવી શકે છે. જ્યારે કોકા છોડમાં કોકેન એસ્ટર સ્વરૂપે હોય છે. ગાંજા એ મૂળ સંસ્કૃત શબ્દ છે. છેક 1689 પહેલાં અંગ્રેજી ભાષામાં મેરીજુઆના માટે તે વપરાતો થયો હતો. બ્રિટન હકુમતે તેના પર છેક તે સમયે કર લાદ્યો હતો. જમાઇકામાં આજે પણ આ નામથી જ તે ઓળખાય છે. આ છોડનો ઉપયોગ પુષ્પ, ફળ, પર્ણ, ડાળી એમ સમગ્ર રીતે જોવા મળે છે. અરબી ભાષામાં સૂકી શાકભાજી માટે વપરાતો શબ્દ હશીશ આજે તેની નશાકારક અસર આપતા પદાર્થને લીધે બદનામ થયો છે. હેમ્પ સીડ્સ એટલે કે ભાંગના બીજનો ભાવ 100 ગ્રામના ₹200 જેટલો હોય છે. શંકરને પ્રિય વિજયા અને શિવપ્રિયા તરીકે પણ તેનું વેચાણ થાય છે. ભાંગના છોડમાંથી મેળવાતું ક્ષીર ગુંદર ચરસ તરીકે વપરાય છે. ભાંગના પુષ્પ અને ફળનો ભાગ ગોળી કે કાંકરી સ્વરૂપે પ્રવાહીમાં ઉમેરીને પીવા માટે થાય છે, જેને આપણે ભાંગ કહીએ છીએ. હોળીના સમયે આવી ભાંગ ચડી હોવાના ઘણા કિસ્સા સાંભળવા મળે છે. ભાંગ લસોડતી વખતે તેને વધારે અસરકારક બનાવવા તેમાં તાંબુ પણ ઘસવામાં આવે છે. ભાંગમાંથી મેરીજુઆના અલગ કરવાનું શરૂ થતાં આપણા દેશમાં તે પ્રતિબંધિત છે. ગાંજો, ચલમ, બીડી કે સિગરેટમાં પીધા પછી ચિત્ત ભ્રમિત થાય છે અને શરીરમાં નબળાઈનો અનુભવ થાય છે. શરીરમાં સખત દુખાવો થતો હોય તો ઓપિએટ અસરકારક ઔષધિ છે. તે પીડાહારક, કફનાશક, પાતળા ઝાડા રોકવા માટે ઉપયોગી છે. તેનાથી ગાઢ નિંદ્રા પણ આવે છે. કોઈ પણ વસ્તુનો અતિરેક શરીરને હાનિ પહોંચાડનારો હોય છે. આથી આ ઔષધિ પણ જો વારંવાર લેવામાં આવે તો તેની લત વળગે છે. પરિણામે એ વ્યક્તિ સમાજમાં ગંજેરી, ચરસી કે અફીણિયા તરીકે બદનામ થાય છે. તે પોતાના શરીરને નુકસાન પહોંચાડે છે. સતત તંદ્રાવસ્થામાં રહે છે. વાત કરે ત્યારે તેની જીભ લથડે છે. યાદશક્તિ અને નિર્ણય શક્તિમાં ઘટાડો થાય છે. ઉપરાંત કબજિયાત, ઉબકા ઉલટી અને રક્તવાહિનીઓ પહોળી થવાને લીધે મગજ પર દબાવ વધે છે. સમય જતાં વજન ઓછું થાય છે, ભ્રમણામાં રાચે છે અને શ્વસનની તકલીફ પણ થાય છે. અફીણ દ્વિદળી વર્ગના પેપાવરેસી કુળની વનસ્પતિ છે. તેને સંસ્કૃતમાં અહિફેન ખસ્તિલ, હિન્દીમાં ખસખસ, બંગાળીમાં પોસ્તદાના અને ગુજરાતીમાં અફીણ, ખસખસ, પોસ્ટ ડોડા તરીકે ઓળખાય છે. તેનું સહસભ્ય દારૂડી છે. અફીણની પુષ્કળ ઉપજ આપતી 2 જાતો નામે શ્વેતા અને શ્યામા લખનૌમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ આયુર્વેદિક પ્લાન્ટ્સ CIMAP સંસ્થાએ વિકસાવી છે. ઈસવીસન પૂર્વે 5000 જેટલા પ્રાચીન સમયથી ઔષધ તરીકે અફીણ વપરાતું આવ્યું છે. એસિરિયન લખાણોમાં ડાયોસ્કોરાઇડના લખાણોમાં અફીણના પીડાશામક ગુણોનો ઉલ્લેખ છે. 7મી સદીમાં અફીણ ચીનમાં દાખલ થયું. ભારતમાં અરબો મારફત અફીણ દાખલ થયું હોવાનું મનાય છે. આજે અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી થાય છે. અફીણનું ધૂમ્રપાન તમાકુના ધૂમ્રપાન ઉપરથી પ્રચલિત થયું છે. અમેરિકામાં કોકા નામના છોડમાંથી કોકેન મેળવવામાં આવે છે. યુગોસ્લાવિયા, ગ્રીસ, બલ્ગેરિયા, ઇજિપ્ત
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં તેની ખેતી થાય છે. તુર્કસ્તાન પણ અફીણના ઉત્પાદનમાં અગત્યનું સ્થાન ધરાવે છે. જો કે ગેરકાયદેસર રીતે એશિયા તથા દક્ષિણ અમેરિકામાં ઘણા પ્રદેશોમાં તે વવાય છે. ભારતનો ચીન સાથે અફીણનો મોટો વેપાર હતો. બ્રિટિશ સમયમાં આને લીધે ચીન સાથે વિગ્રહો પણ થયેલા છે. અફીણના જોર પર બ્રિટિશ સલ્તનતે વેપાર માટે ચીન અને તેના કાંઠા વિસ્તારના 5 સ્થળો પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું. ભારતમાં અફીણની ખેતી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં થાય છે. આ ખેતી ભારત સરકારના સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ વિભાગના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ થાય છે. ગાંજા, કોકા અને અફીણમાંથી મળતા નશાકારક પદાર્થો પર અનેક દેશોમાં પ્રતિબંધ છે. ભારતમાં તેની હેરફેર માટે જવાબદાર હોય તે વ્યક્તિને પણ સજા અંગેની જોગવાઈ છે. અફીણની ખેતી સામાન્ય રીતે ચોમાસું પાક લીધા પછી તુરત જ એટલે કે ઓક્ટોબરમાં કરવામાં આવે છે. જાન્યુઆરી માસની કડકડતી ઠંડી સાથે ફૂલ આવવાની શરૂઆત થાય છે અને અંગ્રેજીમાં પોપી ફ્લાવર કહે છે. ડોડી અવસ્થામાં પાકને સખત ઠંડી, હિમ, ઝાકળ, કમોસમી વરસાદ વગેરેથી નુકસાન થાય છે. ડોડો અપક્વ હોય એ સ્થિતિમાં તેને એક ચીરો મૂકવામાં આવે છે. તેમાંથી નીકળતું ગુગળના રંગનું દૂધ જેવું પ્રવાહી ડોડા ઉપર જ તાપ અને હવાથી સુકાઈને જામી જાય છે. આ અફીણ છે. આ કાળા ભૂખરા રંગના પોચા પદાર્થને દબાવીને ચોસલા પડાય છે. એક ડોડામાંથી આશરે 1 ગ્રામ અફીણ મળે છે. 1 એકરમાંથી 15 થી 20 કિલોગ્રામ અફીણ મળે છે. અફીણના ભાવ ભારત સરકારનો નાર્કોટિક્સ વિભાગ નક્કી કરે છે. બ્રિટિશ યુગના શરૂઆતના વર્ષોમાં ભારતમાં અફીણનું ઉત્પાદન 3500 ટન 1881માં હતું. 1920માં આ ઘટાડો કરીને ઉત્પાદન 800 ટન કરાયું હતું. હાલમાં આ ઉત્પાદન 900 થી 1200 ટન જેટલું અને તેના બીજનું ઉત્પાદન 8 ક્વિન્ટલ છે. આમાંનું મોટાભાગનું અફીણ નિકાસ થાય છે. અફીણનું ધૂમ્રપાન ચીન અને પૂર્વના દેશોમાં 18મી સદીમાં ઘણું વ્યાપક હતું. ભારતમાં ખાસ કરીને રાજપૂતોમાં અફીણનો ક્વાથ એટલે કે કસુંબો વપરાતો. બાળક રડતું હોય તો તેને શાંત કરવા અફીણ ચટાડવામાં આવતું. રાસાયણિક દ્રષ્ટિએ અફીણમાં 50 જેટલા આલ્કેલોઇડ હોય છે. તેને 2 વિભાગમાં વહેંચી શકાય. આઇક્સોક્વિનોલિન આલ્કેલોઇડ આમાં પેપેવેરાઇન 1% અને નોસ્કેપિન નાર્કોટિન 5.5 થી 11% હોય છે. પેપેવેરાઇન આંકડી, ચૂક, રોધક એટલે કે એન્ટિસ્પેમોડિક ગુણો ધરાવે છે, જ્યારે નોસ્કેપિન ઉધરસ અટકાવવાના એટલે એન્ટિસ્યુસિવ ગુણો ધરાવે છે. ફિનાનગ્રીથ વર્ગના આલ્કેલોઇડમાં મોર્ફિન 9 થી 14%, કોડિન 0.7 થી 2.5% અને થિબેન 0.3 થી 1.5% અગત્યના છે. મોર્ફિન પીડાશામક તરીકે અદ્વિતીય ગણાય છે. દાઝવાના, વાગવાના અને શરીરના અંદરના અવયવોમાં થતા સખત દુખાવાના શમન માટે મોર્ફિનનું ઇન્જેક્શન અપાય છે. હૃદયરોગના હુમલામાં થતા હૃદયના ડાબા ક્ષેપકના અપર્યાપ્તતા એટલે કે ફેલિયરમાં પણ તે ઉપયોગી છે. કોડિન ઉધરસ અટકાવવાનો ગુણ ધરાવે છે.
જો કે તેનો પીડાશામક ગુણ મોર્ફિનની સરખામણીમાં ફક્ત 10મા ભાગ જેટલો છે. અફીણ ચયાપચયની ક્રિયામાં પહેલાં મોર્ફિનમાં ફેરવાય છે, જે પછી મોર્ફિન 3,6 ડાયગ્લુરોનાઇડમાં ફેરવાય છે. શરીરમાં તે ઉત્સેચકો સાથે જોડાઈ જતું હોવાથી તેની ચયાપચયની ઝડપ બદલાઈ જાય છે. આમ થતું હોવાથી વર્ષો સુધી અફીણ લીધું છે કે હેરોઇન તે જાણવામાં મુશ્કેલી આવતી હતી. આજે હવે મોર્ફિન લીધું છે કે નહીં તે પેશાબનું પરીક્ષણ કરવાથી જાણી શકાય છે. હેરોઇન લીધું હોવાની હાજરી જાણવા માટે ગ્લુકોનારાઇડ ચયાપચયકર્તાની હાજરી પરથી જાણી શકાય છે. તેના દ્વારા જ હેરોઇનનો વપરાશ થયો હોવાનું જાણી શકાય છે. આ માટેની પ્રક્રિયાના તબક્કા આ રીતે ગણાવી શકાય: અફીણ -6 મોનોએસિટાઇલ મોર્ફિન 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 ગ્લુકોનોરાઇડ પ્લસ મોર્ફિન -3 ગ્લુકુરોનાઇડ બરાબર મોર્ફિન -3 6 ડાયગ્લુરોનાઇડ. અફીણના ઘટકોમાંથી કોડીન અને મોર્ફિન પેશાબ દ્વારા નીકળી જતા હોય છે. કોડીન 2 થી 12 કલાક અને મોર્ફિન 2 થી 36 કલાક દરમિયાન પેશાબ દ્વારા દૂર થતું હોય છે. જેમ વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ થવા લાગે તેમ કોડીન 48 અને મોર્ફિન 84 કલાક પછી પણ પેશાબમાં જોવા મળતું હોય છે. AF આયનાના બી ખાવામાં લીધા હોય તો 3 થી 25 કલાકમાં પેશાબમાં કોડીન મોર્ફિનની હાજરીથી ખબર પડે છે. AF આયનાનો અર્ધજીવનકાળ 3 થી 10 કલાકનો જણાયો છે. કેટલાક પ્રક્રિયકો આલ્કેલોઇડ સાથે વિશિષ્ટ રંગ આપે છે. કોનિન પ્લસ ફોસ્ફોરિક એસિડ બરાબર લીલાશ પડતો પીળો. નિકોટીન પ્લસ ફોસ્ફોરિક એસિડ બરાબર સિંદૂરી. મોર્ફિન માઇનસ કોડીન પ્લસ એન્ટીમની ટ્રાયક્લોરાઇડ બરાબર લીલો. કોકેન HClમાં પ્લસ આલ્કોહોલ બરાબર કાળો. મોર્ફિન કોડીન અને મોર્ફિનનો ડાયએસેટાઇલ વ્યુત્પન્ન હેરોઇન વ્યસનાસક્તિનો દુર્ગુણ ધરાવે છે. તેથી તેમને વ્યસનાસક્તિ કરનાર પીડાશામક કહે છે. મોર્ફિન અને તેની સાથે સંકળાયેલા પીડાશામકો લેવાથી સ્વપ્નિલ ભ્રમણા થાય છે. વ્યક્તિ ફરીવાર આવી ભ્રમણા પામવા સારું આ દ્રવ્યો લે છે અને થોડા સમયમાં જ આ દ્રવ્યો તેને ન મળે તો સખત પીડા, નાક આંખમાંથી પાણી નીતરવું વગેરે અનુભવે છે. આ દુઃખદ પરિસ્થિતિ ટાળવા માટે નહીં કે સ્વપ્નમાં રાચવા તે આ દ્રવ્યો ગમે તે પ્રકારે મેળવવા પ્રયત્ન કરે છે અને તે આ દ્રવ્યોનો ગુલામ બની જાય છે. વિશ્વમાં લાખો યુવાનો આ રીતે જીવન વેડફી રહ્યા છે. આથી આ બધા પદાર્થોની હેરફેર, બનાવટ વગેરે અનેક દેશોમાં ગેરકાયદેસર ગણાય છે. થિબેન પેપેવર બ્રેક્ટિએટમ નામના છોડમાં સારા પ્રમાણમાં મળે છે. આની ખેતી કરીને થિબેન મેળવવામાં આવે છે તો તેમાંથી રાસાયણિક ક્રિયાથી મોર્ફિન બનાવી શકાય છે. એટલે માદક અફીણની ખેતીને ઘટાડી તેની ગેરકાયદે થતી હેરફેરનું નિયંત્રણ સાધવાની શક્યતા છે. અશુદ્ધ હેરોઇન બ્રાઉન શુગર નામે ઓળખાય છે. એક વખત લત લાગી જાય પછી તે છોડવી અઘરી બની જાય છે. હેરોઇન ન મળતા હતાશા ઘેરી વળે છે. સ્વભાવમાં અચાનક ફેરફાર થાય છે. ઊંઘ આવતી નથી
અનિદ્રાનો રોગ લાગુ પડે છે, મનોવિકાર સાથે સ્વભાવ શંકાશીલ બને છે. આજે તો મગજની તસવીર પરથી હેરોઇનનું વ્યસન હોય તેના મગજમાં થયેલા ફેરફાર જાણી શકાય છે. અફીણના 2 ટિંચરો ઔષધ તરીકે વપરાય છે. ટિંક્ચર ઓફ ઓપિયમ અને કેમ્ફોરેટેડ ટિંક્ચર ઓફ ઓપિયમ ખાસ કરીને પાતળા ઝાડા રોકવા ઉપયોગી છે. અફીણ કે મોર્ફિનની આડઅસરોમાં આંખની કીકીનું સંકોચન અને શ્વસનક્રિયા મંદ થવી તે અગત્યના છે. અફીણ વધુ માત્રામાં લેવાથી શ્વસનક્રિયા અતિશય મંદ થતાં બેભાન અવસ્થામાં મૃત્યુ થાય છે. મોર્ફિનના પ્રતિવર્ષ એન્ટીડોટ તરીકે નેલોર્ફિન અને નેલોક્ઝોન ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે. લેખક કિશોર પંડ્યા. શ્રી સુરેશભાઈ પરીખ એક અલગારી જીવ જેમણે આપણી વચ્ચેથી 28 જુલાઈએ વિદાય લીધી. સત્વશીલ લખાણ લોકો વાંચે, વિચારે એવી ભાવનાથી શરૂ કરેલું વિચાર વલોણું સામયિક અને એના દ્વારા સૌ સુરેશભાઈને ઓળખે. વાંચનનો શોખ વિકસાવવા કોઈ એક વ્યક્તિ કેટલી બધી મહેનત કરી શકે એનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો તે સુરેશભાઈ. સુરેશભાઈના જીવનના કેટલાક પ્રસંગો અહીં આલેખવામાં આવ્યા છે. અલગારી મિજાજનો આદમી એ લેખ નિરંજનભાઈ અને મુનિ દવે પાસેથી મળે છે. શ્રી પ્રીતિ શાહના અવાજમાં આપણે સાંભળીએ. સ્મરણ. અલગારી મિજાજનો આદમી. ગઈ તારીખ 28 જુલાઈના રોજ ગુજરાતે એનો એક અનોખો કર્મવીર ગુમાવ્યો. આદરણીય હવે સ્વર્ગસ્થ સુરેશભાઈ પરીખ. આપણા વિચારપત્રોના ચાહકો માટે તો કદાચ એ એક જાણીતું નામ છે. એમણે આરંભેલા વિચાર વલોણું સામયિકને કારણે, પણ અન્ય ઘણા લોકો એમનાથી અજાણ હશે. આ નોંધનો હેતુ આ વર્ગને એમના જીવન કાર્ય અને વિશેષ તો એમના અલગારી મિજાજથી પરિચિત કરાવવાનો જ છે. સુરેશભાઈ પરીખે આમ તો વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગના પ્રાધ્યાપક તરીકે 70 અને 80ના 2 દાયકા પોતાની સેવા આપી. પરંતુ કેમ્પસમાં એમણે વિદ્યાર્થી વર્ગખંડની બહારના પ્રવાહોથી અવગત થાય, ખાસ તો સાહિત્ય અને કળા પ્રત્યે અભિરુચિ કેળવે અને પોતાના જીવનને વધુ સ્વસ્થ અને સમૃદ્ધ બનાવે એ ખેવનાથી અનેક પ્રવૃત્તિઓ આરંભી અને અનેક યુવાનોને એમાં જોતર્યા. ધીરે ધીરે પ્રવૃત્તિની સુગંધ અને વ્યાપ વધતા કેમ્પસની બહાર આસપાસના વિસ્તારોમાં અને સમગ્ર ગુજરાતમાં એમણે અનોખી ચાહના મેળવી. સત્વશીલ વાંચન વાંચતા વિચારતા સૌ કોઈ સુધી પહોંચે એવા પ્રયત્ન એ આજીવન કરતા રહ્યા. કેટલાય ઉત્તમ પુસ્તકોના ટૂંકા ભાવાનુવાદ એમણે કરાવ્યા, છપાવ્યા અને ગુજરાતના ખૂણે ખૂણે ફરી વળીને અનેક કુટુંબોને એમાં રસ લેતા કર્યા અને જીવનભર જાણે એક વિચાર આંદોલન એમણે ચલાવ્યું. હવે નજર કરીએ એમના કેટલાક સંસ્મરણો પર. મૂળે સુરેશભાઈ વાતોડિયા માણસ. તેમને હંમેશા કોઈ વાત કરનાર જોઈએ. જો કે હું અને મારા જેવા ઘણા, એટલે કે હું માનતો કે તે વાતો કરવાના શોખીન, સાંભળવાના નહીં. તેમની વાતોમાં એમની શૌર્ય કથાઓ ઘણી હોય. તે ટ્રેનમાં હોય કે એસટી બસમાં, બાજુમાં બેઠેલા પેસેન્જર કોઈ નહીં તો બસના કંડક્ટર જોડે વાતો કરે. તેમને એકાદ ચોપડી વેચી નાખે. તેમના કહેવા મુજબ ક્યારેક કોઈ ગુસ્સે થઈને એમ કહી દે કે મને શાંતિથી બેસવા દો, વાતો ના કરો, તો આપણે બીજી બાજુના પેસેન્જર જોડે વાત શરૂ કરી દેવાની. ઘણીવાર તો 500 રૂપિયાનું રિક્ષા ભાડું ખર્ચીને કોઈને મળવા જાય અને એક લવાજમ લઈ આવીને ખુશ થતા કહે, જો હું એક લવાજમની કમાણી કરી આવ્યો. હું કહું કે 500 રૂપિયા ખર્ચીને 250 રૂપિયા લવાજમ લઈ આવ્યા એને કમાણી ન કહેવાય. તો કહેશે, રહેવા દો, તને એ નહીં સમજાય.
તેમને તો એક નવી વ્યક્તિને મળ્યાનો આનંદ વધારે હોય. એ માટે તે કચ્છ, ડીસા, રાજકોટ, અંકલેશ્વર, મુંબઈ ગમે ત્યાં જાય, અને તે પણ 2-3 કલાક માટે જ ગયા હોય. જ્યાં માણસો ભેગા થવાના હોય ત્યાં અચૂક જાય. જો સાથે જમવાનું હોય તો તેના પૈસા ભરી દે, પછી જમવા ટાણે પહોંચી જાય, જેથી લોકો સાથે વાતો કરાય. જ્યારે ઘરે આવે ત્યારે પૂછવું કે ક્યાંથી આવ્યા, તો કહે સુરતથી આણંદ આવવા નીકળેલો, પણ વડોદરાથી એક ભાઈનો ફોન આવ્યો એટલે વડોદરે ઉતરી ગયો. 2 કલાક તેને મળીને આણંદ આવ્યો, પછી સાંજે નડિયાદ ગયેલો. આજે સાંજે મહેસાણા જવું છે, ત્યાંથી રાતની બસમાં કચ્છ જતો રહીશ. આ તેમની સ્વાભાવિક મુસાફરીઓ. એક દિવસ અમદાવાદમાં ખૂબ વરસાદ હતો. નક્કી કર્યું કે રાતની બસમાં ડીસા જતો રહો. મેં કહ્યું કે આવા વરસાદમાં શું કામ જવું છે? એવી કોઈ અગત્ય તો છે નહીં. તો કહે, કેમ, જવામાં શું વાંધો? મેં કહ્યું, આવા વરસાદમાં એસટી કેવી રીતે ચાલશે? તે એનો પ્રશ્ન છે. આપણે શું કામ તેની ચિંતા કરવી? સવારે નાહવાની જરૂર નહીં પડે. અરે, આ બસમાં ડીસા રાત્રે કેટલા વાગે પહોંચશો? સવારના 4 વાગે. તો એટલા વહેલા ડૉક્ટર કોટકના ઘરે જશો? ના, 6 વાગ્યા સુધી બસ સ્ટેન્ડના બાકડે સૂઈ રહીશ. પણ એના કરતાં અહીં શાંતિથી સૂઈ રહો ને. તું બહુ ખોટી ચિંતા કરે છે. મને બધે શાંતિ જ છે. તેમનું હૃદય ક્યારેક એકાદ ધબકારો ચૂકી જતું હતું. આથી પેસમેકર મુકાવેલું. મુકાવ્યા પછી 15 દિવસ પછી ડૉક્ટરે નોર્મલ લાઈફ જીવવાની છૂટ આપી. ત્યારે તેમણે પૂછી લીધેલું કે તમને ખબર છે ને કે મારી નોર્મલ લાઈફ કેવી એબનોર્મલ છે? ડૉક્ટરે હસીને હા પાડીને કહેલું, તમે થોડું કોઈનું માનવાના છો. થોડા મહિનાઓ પછી પેસમેકર કામ કરતું બંધ થઈ ગયું, એટલે કાઢી નાખ્યું. એ પછી વધુ 5-1 વર્ષો કોઈ મુશ્કેલી વગર જીવ્યા. એક વખત ટ્રેનમાં ટિકિટ ચેકર આવ્યો ત્યારે એને કહ્યું, મને હૃદયની તકલીફ છે. જો મને ગાડીમાં કંઈક થઈ જાય તો આ મારા જમણા ખિસ્સામાં આ ચિઠ્ઠી હશે, જેમાં મને ક્યાં પહોંચાડવો તે લખ્યું હશે. આ તો તમારી જાણ ખાતર. ચેકર તેમને કાયમી પેસેન્જર તરીકે ઓળખે એટલે એ ગભરાઈ ગયો. તરત બોલી ઉઠ્યો, કાકા, તમે હમણાં હવે જે સ્ટેશન આવે ને ત્યાં ઉતરી જાઓ. આવા જોખમ સાથે ના ફરો. એને બિચારાને થોડી જ ખબર હોય કે આ કાકા તો જોખમ સાથે જ ફરવાવાળા છે. આવી વાત કરવાની ને કહેવાની એમને બહુ મજા પડે. સુશીલાબેન ઘરને એકદમ વ્યવસ્થિત રાખે. દીવાનખાનામાં એક મોટો પેટી પલંગ હોય તે સુવાંગ સુરેશભાઈનો. તેના પર હાથ છપાઈનો એક સરસ ઉછાળ માત્ર હોય. તેના પર પુસ્તકો, મેગેઝીનો, વિચાર વલોણના અંકોના ઢગલા પડ્યા હોય. ઘરમાં એટલી છૂટ સુરેશભાઈને મળેલી. બેઝિક નીડ્સ બંનેની એકદમ જુદી. સુશીલાબેનનું ડિસેમ્બર 2009માં અવસાન થયું. હવે સુરેશભાઈને પોતાની રીતે જીવવાની જાણે છૂટ મળી ગઈ. તેમના ભાડાના ઘરની બધી વસ્તુઓનો 1 અઠવાડિયામાં નિકાલ કરી નાખ્યો. જેને જે લઈ જવું હોય તે લઈ જવાની છૂટ. હવે તે થઈ ગયા અનિકેત. પોતાનું ઘર ફૂંકી માર્યું ત્યારે તેઓ 76 વર્ષના હતા. અમુક કલાકથી વધારે એક જગ્યાએ ના રહે. હવે તેમની પાસે ગુજરાતભરમાં હજારેક કુટુંબો અને કેટલીક સંસ્થાઓ હતી. જ્યારે ઈચ્છા થાય ત્યારે ત્યાં જઈને જમી શકે, રાત રહી શકે. અને સુરત અમદાવાદનો રેલવે પાસ તો હતો જ. આમ હવે શરૂ થઈ સુરેશભાઈની તેમની મનપસંદ જીવન જીવવાની રીત, જેની સ્પષ્ટ કલ્પના કદાચ સુરેશભાઈના મનમાં પહેલેથી જ હતી. હવે તે કોઈના કહેવામાં ન હતા. આમ 2010થી 2018 સુધી સુરેશભાઈ સતત પ્રવાસમાં, મિત્ર મિલનમાં મસ્ત હતા. છેલ્લા 2-1 વર્ષ અલ્ઝાઇમરથી પીડાઈને આખરે 28 જુલાઈ 2020ના રોજ તેમણે દેહ છોડ્યો. આવો નિસ્પૃહ, એકલવીર સમાજસેવી નજીકના ભવિષ્યમાં કદાચ બીજો જોવા નહીં મળે. નિરંજન શાહ અને મુનિ દવે. વિશ્વકોશ વૃત્ત. આગામી કાર્યક્રમો. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ઓક્ટોબર મહિનામાં નીચે મુજબ કાર્યક્રમો
ઓનલાઈન યોજવામાં આવ્યા છે. દરેક કાર્યક્રમ સાંજના 5:30 વાગે જોઈ શકાશે. શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી 14 ઓક્ટોબર 2020 બુધવાર સાંજના 5:30. વિષય ઝવેરચંદ મેઘાણીની જાણીતી સંતકથા વેલો બાવોની પુનઃ પ્રસ્તુતિ. વક્તા શ્રી નિમેશ દેસાઈ. 31 ઓક્ટોબર 2020 શનિવાર સાંજના 5:30. વિષય ચીન અને તિબેટ અંગેની સરદારની દ્રષ્ટિ. વક્તા શ્રી P.K. લહેરી. શ્રી ધીરુબેન પટેલ બાળ કિશોર સાહિત્ય કેન્દ્ર 24 ઓક્ટોબર 2020 શનિવાર સાંજના 5:30. વિષય અમને ગમતા બાળગીતો. દિવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળા કાંકરિયાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિ. ધર્મ તત્વ દર્શન વ્યાખ્યાન શ્રેણી 28 ઓક્ટોબર 2020 બુધવાર સાંજના 5:30. વિષય 125 વર્ષે શ્રીમદ રાજચંદ્ર રચિત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. વક્તા શ્રી કુમારપાળ દેસાઈ. લલિત કલા કેન્દ્ર 7 નવેમ્બર 2020 શનિવાર સાંજના 5:30. મારા ગમતા સ્વરાંકનોની શ્રી અમર ભટ્ટ દ્વારા પ્રસ્તુતિ. ફેસબુક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, યુટ્યુબ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. વોટ્સઅપ ઉપર આની લિંક મૂકવામાં આવે છે. વોટ્સઅપમાં જોડાવા માટે આ મોબાઈલ નંબર 9898042699 પર મેસેજ કરીને જોડાઈ શકશો. સર્જનાત્મકતાને પોંખવાનો અવસર. યુવા પ્રતિભાને પોંખવાનો એક અવસર ગુજરાત વિશ્વકોશને આંગણે ઉજવાઈ ગયો. એ અવસરનું નિમિત્ત હતા શ્રી પ્રદીપ ખાંડવાળા. ખાંડવાળા ક્રિએટિવ ફાઉન્ડેશન અને ગુજરાત વિશ્વકોશના ઉપક્રમે અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ પ્રથમ વાર્તા સંગ્રહ પારિતોષિક અને અંજલિ ખાંડવાળા મૌલિક ગીત પુનઃરચના પારિતોષિક અર્પણ કરાયા હતા. જાણીતા વાર્તાકાર, ગાયક અને કમ્પોઝર શ્રી અંજલિબહેનના જન્મદિવસે 21 સપ્ટેમ્બર સોમવારે 29 વર્ષના વાર્તાકાર અજય સોનીને અને 28 વર્ષના સ્વર નિયોજક સુરીલ કાપડિયાને 1 લાખ રૂપિયાના પારિતોષિકથી નવાજવામાં આવ્યા. કાર્યક્રમના અધ્યક્ષ પદેથી શ્રી કુમારપાળ દેસાઈએ સર્જનાત્મકતા વિશે વાત કરી અને આ બંને નવોદિત પ્રતિભાઓનો પરિચય આપ્યો અને વિશ્વકોશ વતી પ્રદીપ ખાંડવાળાનો આભાર માન્યો. વાર્તાકાર અજય સોનીને એમના પ્રથમ વાર્તા સંગ્રહ રેતીનો માણસ માટે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. કચ્છના અંજારમાં સોનીનો વ્યવસાય કરતા અજય સોનીએ આ વાર્તાઓમાં કચ્છનો પરિવેશ આલેખ્યો છે. કચ્છની કુદરતી વિષમતાઓની વચ્ચે આંતરયુદ્ધ ખેલતા માનવીની સંવેદનાઓનો આ વાર્તાઓમાં ધબકાર અનુભવાય છે. રણ ઉલેચતા તોફાનોએ એમને આ વાર્તા સુધી પહોંચાડ્યા છે. એમાં પ્રકૃતિના તત્વો સાથે સંઘર્ષ છે, પણ ક્યાંય હતાશા નથી. અર્થશાસ્ત્રમાં સ્નાતક થયેલા આ યુવાન વાર્તાકારે એમની આ કલામાં સુવર્ણકારના જેવી ચોકસાઈ અને ધીરજથી નકશીકામ કર્યું છે. અજય સોનીના કહેવા પ્રમાણે કચ્છનો પરિવેશ ધરાવતી વાર્તાઓ ઘટના વિનાની લાગે. આ વાર્તા મારા ચિત્તમાં ત્રુટક દ્રશ્ય રૂપે આવેલી અને એ રીતે જ મેં એને આલેખી. કોઈ નક્કર પ્રસંગ કે ઘટનાઓનો આધાર લીધા વિના રણપ્રદેશ અને તેમાં વસતા લોકોના જીવનને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ખરેખર જીવન કેટલું દુષ્કર છે અને મનુષ્ય કેટલો બળવાન છે. આ બે અંતિમોને રજૂ કરવાનો પ્રયત્ન
મેં આ વાર્તામાં કર્યો છે. અને પછી એમણે એમની તરસ વાર્તાનું પઠન કર્યું. જ્યારે સ્વરકાર સુરીલ મનીષ કાપડિયાએ પોતે સ્વર નિયોજન કરેલા ગીતો રજૂ કર્યા. સંગીતના વાતાવરણમાં ઉછેર પામનાર સુરીલના માતા પારુલબેન અને પિતા મનીષભાઈનો મેળાપ સંગીત ક્લાસમાં થયો હતો અને બંનેએ સંગીત અલંકારની પદવી મેળવી હતી. એમણે એમના પુત્રનું નામ સૂર પરથી સુરીલ પાડ્યું. સુરીલના મમ્મી પારુલબેન જ્યારે આકાશવાણીમાં રેકોર્ડિંગ માટે જતા હતા ત્યારે સુરીલ એમની સાથે જતો હતો અને પછી એ પારુલબેને લખેલા ગીતોનું સ્વર નિયોજન કરવા લાગ્યો. આજે તો મ્યુઝિક ડિરેક્ટર થવાનું સ્વપ્ન સેવે છે. છેલ્લે 10 વર્ષથી ગાયક અને સ્વર નિયોજક તરીકે કાર્ય કરતો સુરીલ સ્વર નિયોજન કરવાની અને એને પ્રસ્તુત કરવાની બધી જ થિયરી અને ટેકનિક્સમાં કુશળ છે. વિશેષ તો નવલકથાકાર અને કવિ ધ્રુવ ભટ્ટના ધ્રુવ ગીતોનું એણે સુંદર સ્વર નિયોજન કર્યું છે. કાર્યક્રમની ભૂમિકા અને પારિતોષિકો પાછળની ભાવનાનો પ્રદીપ ખાંડવાળાએ ખ્યાલ આપ્યો હતો. આ કાર્યક્રમમાં નિર્ણાયક સમિતિના સભ્ય રાજેન્દ્ર પટેલ અને અર્ચન ત્રિવેદીએ નિર્ણયની પ્રક્રિયાનો ખ્યાલ આપ્યો હતો. અંજલિ ખાંડવાળાએ કરેલા સ્વરાંકનની સ્મૃતિશોધને રજૂઆત કરી હતી. અલ્પા શાહે અંજલિ ખાંડવાળાની વાર્તા વધનું પઠન કર્યું હતું. જ્યારે કાર્યક્રમનું સંચાલન કિશોર પંડ્યાએ કર્યું હતું. આ પારિતોષિકમાં વાર્તા સંગ્રહના નિર્ણાયકો તરીકે રાજેન્દ્ર પટેલ, વિનેશ અંતાણી અને જયેશ ભોગાયતાએ તેમજ મૌલિક ગીત પુનઃરચનાના પારિતોષિક અંગે અર્ચન ત્રિવેદી, નયનેશ જાની, દેવલ મહેતા, નરેન્દ્ર ત્રિવેદી, મધુસૂદન પટેલ, મયંક ઓઝાએ કામગીરી બજાવી હતી. યુવા પ્રતિભાઓને પોંખવાનો સુંદર કાર્યક્રમ સહુએ ઓનલાઈન માણ્યો હતો. લેખિકા પ્રીતિ શાહ. વિશ્વકોશ ટ્રસ્ટની વિશ્વા પ્રવૃત્તિ દ્વારા બહેનો માટે નવલકથા લેખનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા. તો આપ સૌને એની માહિતી આપીએ છીએ અને આ સ્પર્ધામાં ભાગ લેવાનું મહિલાઓને બહેનોને હાર્દિક નિમંત્રણ પણ પાઠવીએ છીએ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની એક પ્રવૃત્તિ વિશ્વા દ્વારા નિમ્નલિખિત નિયમો અનુસાર નવલકથા લેખન સ્પર્ધા રાખવામાં આવી છે. વિશ્વાની બહેનો તથા વિશ્વાના સભ્ય ન હોય એવી તમામ બહેનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. થોડાક એના નિયમો જોઈ લઈએ. 1. નવલકથા ઓછામાં ઓછા 40,000 શબ્દોની હોવી જોઈએ તેમજ 60,000 શબ્દોથી વધારે ન થાય તે ઇષ્ટ છે. 2. નવલકથા મુદ્રિત સ્વરૂપે અથવા અન્ય કોઈ પ્રકારે અગાઉ પ્રસિદ્ધ થયેલી ન હોવી જોઈએ. 3. નવલકથા લેખિકાનું સંપૂર્ણપણે મૌલિક સર્જન હોવું જરૂરી છે. 4. નવલકથાના પ્રકાશનના હક લેખિકાના રહેશે તેમજ તે અંગેના તમામ કોપીરાઇટ લેખિકાના પોતાના રહેશે. માત્ર આ સ્પર્ધા માટે લખાયેલી હતી એટલું એના પ્રકાશન સમયે જણાવવું જરૂરી બનશે. 5. સ્વચ્છ અક્ષરે A4 સાઇઝના પાના ઉપર એક જ બાજુએ લખેલી કે ટાઈપ કરેલી કૃતિ હોવી જોઈએ. 6. તારીખ 31/1/2021 સુધીમાં તારીખ 31/1/2021 સુધીમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સરનામે નવલકથા મોકલવાની રહેશે. નિર્ણાયકોનો નિર્ણય
આખરી ગણાશે. 8. નવલકથા સ્પર્ધાની પ્રથમ વિજેતા કૃતિને ₹15,000, દ્વિતીય કૃતિને ₹10,000 અને તૃતીય કૃતિને ₹5,000નું પારિતોષિક આપવામાં આવશે. 9. અનુકૂળ સંજોગો હશે તો સમારંભમાં અને પ્રતિકૂળ સંજોગો હશે તો અન્ય પ્રકારે પારિતોષિક આપીને વિજેતાઓનો પરિચય આપવામાં આવશે. ને 10. નવલકથા લેખિકાએ પોતાનું નામ, સરનામું, ટેલિફોન નંબર, ઈમેલ, ઉંમર, અભ્યાસ, પૂર્વ પ્રકાશિત કૃતિઓ હોય તો તેની વિગત એક પરિચય પત્રમાં ભરીને કૃતિ સાથે મોકલવું આવશ્યક છે. મૂળ કૃતિમાં નવલકથાના શીર્ષક સિવાય બીજું કશું લખવું નહીં. આ સ્પર્ધાનો હેતુ માત્ર લેખિકાઓને પ્રોત્સાહિત કરવાનો અને ગુજરાતી સાહિત્યનો ઉત્કર્ષ સાધવાનો છે. કુમારપાળ દેસાઈ, શ્રી ધીરુબહેન પટેલ. નવલકથા મોકલવાનું સરનામું નોંધી લેશો. રાજલ મહેતા, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશ પાર્કની બાજુમાં, બંધુ સમાજ સોસાયટી સામે, ઉસ્માનપુરા, અમદાવાદ 380013. જ્યારે ફોન નંબર છે 07927551703. તો તમામ મહિલાઓને, બહેનોને વિશ્વકોશ ટ્રસ્ટની વિશ્વા પ્રવૃત્તિ દ્વારા બહેનો માટેની નવલકથા લેખનની આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અમારું હાર્દિક નિમંત્રણ છે. ફરી એકવાર કહીએ કે વિશ્વાની બહેનો એટલે કે સભ્ય બહેનો તથા વિશ્વાના સભ્ય ન હોય તેવી તમામ બહેનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. શ્રોતા મિત્રો, અમારું આ સામયિક વિશ્વ વિહાર એ શ્રાવ્ય સામયિક તરીકે પ્રથમવાર અમે તમારા સમક્ષ મૂક્યું છે. તમને કેવું લાગ્યું? તમારો પ્રતિભાવ અમને જાણવાનું ચોક્કસ ગમશે. વિશ્વકોશના કાર્યક્રમમાં તમે આવો ત્યારે પણ જાણ કરી શકો છો, પત્ર લખીને પણ જણાવી શકો છો, અથવા તો ઈમેલ દ્વારા પણ તમારો પ્રતિભાવ આપશો તો અમને ગમશે. અમારું સરનામું છે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશ પાર્કની બાજુમાં, બંધુ સમાજ સોસાયટીની સામે, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ 380013. અમારું ઈમેલ એડ્રેસ છે vishwakoshad1@gmail.com. vishvakoshad1@gmail.com.